હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું. તો જો વાગી ગયા છે બપોરના 3 અને આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે કપડાં લેવા માટે. એ પણ ભાભીના એનો હે ને હમણાં હેપી વાળો બર્થડે આવે છે, તો એના માટે આપણે ગિફ્ટ તો લેવું જ પડશે ને. એટલે જો કે એને ખબર તો પડી ગઈ હોય, પણ પછી હું આપણે સરપ્રાઈઝ કરીને ખોટું વિડીયો લાંબુ કરવો એના કરતાં મેં કીધું કઈ જ દઉં. હાલો ને, પહેલાં જ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હોય. તો જો બધા રેડી થઈ ગયા છીએ અને બપોરના આપણે જવાનું છે, તો એવું બધું ચાલી રહ્યું છે. અને હમણાં વ્લોગ નહોતા આવતા, અને મિત્રો હે ને મિની વ્લોગમાં પણ તમે ઘણો બધો સપોર્ટ કરો છો, એની માટે દિલથી થેન્ક યુ. અને હવે હે ને હમણાં આપણે એક્ઝામ પણ આવવાની છે, તો સારું હાલો બન્યા રહ્યો. હો રીતના હો થઈ જાય ને મિત્રો. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા આપણે રસ્તામાં, અને હવે કુતિયાણા જો આવી જ ગયું છે. એનો રોડ હાઈવે તો દેખાય છે, અને મસ્ત મજાની શોપિંગ કરવાની છે આજે આપણે. જોકે મને તો કોઈ નહીં કરવા દે, પણ તોય જો મેળ આવશે તો એકાદો ઘા મારી લેવું આપણે. બાકી કપડાં ધરો જ કરીએ આપણે, પણ કોક લેતું એને ભેગું એકાદો પછી ગાપચી મારી લે તો વાંધો ના આવે. ટૂંકમાં એવું હોય. પછી હું દુકાને તો કોઈ ના પાડે, એટલે હે ને સમજી ગયા ને તમે. આવી છોકરીને તો જેટલા કપડાં હોય ને એટલા ઓછા ને ઓછા. કંઈક નવી ફેશન આવી નહીં કે લીધું નથી, એટલે ખબર જ હશે. ગર્લ્સ પ્રોબ્લેમ કહેવાય નહીં મિત્રો. શું કેવું, ગર્લ્સ હશે એને તો ખબર હશે જ. તો જો હવે હાઈવે ઉપર તો પહોંચી ગયા છીએ, મસ્ત મજાની શોપિંગ કરી લેશું. અને એક હજી બે સરપ્રાઈઝ છે. મિની વ્લોગમાં તો ખબર પડી ગઈ તમને મારી બીજી વાડી કેવી છે એ. તો હવે વ્લોગમાં તો આપણે તમને બતાવશું, પણ હવે મેળ આવશે ત્યારે થાય. કોઈ લઈ જાય તો થાય મિત્રો. પાછી છેટી થઈ ને 15 કિલોમીટર, એટલે ખાગેસરી લીધી છે આપણે વાડી એક. મિની વ્લોગમાં તો ખબર પડી ગઈ છે. તો એવું બધું ચાલી રહ્યું છે. અને ત્રીજું સરપ્રાઈઝ ભાભીને તો ખબર છે, તમને સરપ્રાઈઝ કરવાના છે. હવે હું થાય જોઈએ મેળ આવે કે નહીં આવે. મેળ તો આવે જ છે ટૂંકમાં. અરે કહેના ક્યાં ચાહતે હો? એ તો હું તમને કહી જ દઈશ શું છે શું નહીં, પણ મારે જવાનું થશે કે નહીં એ ખબર નથી મને, કારણ કે મારી એક્ઝામ ચાલુ હશે ત્યારે મિત્રો. તો સારું હાલો હવે દુકાને જઈને મળીએ. જો ને એલાઉડ કરશે વિડીયો શૂટ કરવાનું તો વિડીયો શૂટ કરી લેશું. અને મિત્રો કુતિયાણા તો આપણે પહોંચી ગયા છીએ, પણ ઉત્તરાયણ છે ને તે ટ્રાફિક પણ બહુ હોય છે. પણ કંઈ વાંધો નહીં, આપણે શોપિંગ કરવાનું જારી રાખશું. આપણે છે ને એમાં કોઈ દી પાછળ હટશું નહીં. તો જ્યાં અહીંયા ગલુડિયાને એવું મળી ગયું છે, તો હાલો આપણે રસ્તામાં નડીએ છીએ અને હવે જઈએ, પછી તમને મળીએ. ફાઇનલી તો પહોંચી ગયા. અને મિત્રો ઉત્તરાયણ છે ને એટલે તો ટ્રાફિક પણ એટલી હશે, અને ફુગાન પતંગ ને બધું હતું. તો જો હવે જઈએ આપણે સંધ્યા દુકાને, કારણ કે દર વખતે ત્યાંથી જ કપડાં લઈએ, અને કપડાં પણ બહુ મસ્ત હોય. ખબર નહીં મિત્રો બધે મારી સામે કેમ જોઈ નહીં. સારું હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો આપણે થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. મેં કીધું હતું ને તમને, આપણે એકાદી લઈ જ લેવાની હોય. એમાં ભાભી ભેગો મેળ કરી જ લેવાનું હોય, ખાર કહેતો ગમે એમ કરીને. તો હજી આપણે શૂઝ લેવાના છે, તો શૂઝ જોઈ લઈએ, મળે તો આપણા જેવા ગમે એવા. અને ભાઈને હજી વોચ લેવી છે, તો સારું હાલો કન્ટિન્યુ. મિત્રો હવે જો કુતિયાણાની બજારમાં આવેલા જાય છે, આપણે બૂટ લેવાના છે, તો ગોતવી તો પડશે ને સારી એકાદી દુકાન. અને મારા પપ્પા ભેગા હોય ને એટલે ઝટપટ હે ને કપડાય લેવાઈ જાય, અને હે ને બાર્ગેનિંગ એ તરત થઈ જાય, કરાવવું જ ના પડે નહીં મમ્મી. મારા પપ્પા એટલે કંઈ ઉપાધિ જ ના હોય. તો પપ્પાને ભાઈ જો એક કામથી જાય છે, અહીંયા કુતિયાણામાં જ છે. તો મેં કીધું પપ્પાને મારે હે ને શૂઝ લેવા હે ને, તે મેં કીધું હવે અમે રખડીએ. તો સારું હાલો કન્ટિન્યુ. અને મિત્રો જો ઘરે આવી ગયા કુતિયાણાથી નવા મોંઘેરા મહેમાન ધારાબેન પૂગી એવા ઘરે. નહીં ધારાબેન? ના તને મૂકવાની જ છે. ખીહેર આવી ને મિત્રો, ખીહેર કરવા બધા એવા. હજી રાણીબેન ને એવા, શકુબેન ને આપણે હે ને હેંજે જીરી વ્લોગમાં લઈ લેવું. બધા ના ભલે પાડે પણ વ્લોગમાં લેવાના જ હોય. આમાં કઈ ના હોય. જો એક ટાબર્યું તામ આવ્યો અહીંયા ખરમાઈ ગયું. The next day. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, કારણ કે આજે તો છે હેપી મકર સંક્રાંતિ, ઉત્તરાયણ જે કયો તો એની હાર્દિક શુભકામના. અને જો અત્યારે ભાઈ એવો છે, બપોર થઈ ગયું છે, કેટલા 11:30 થઈ ગયા, અને અત્યારે છે પતંગ ચગાવવાનો કાર્યક્રમ ચાલુ છે. હાર્દિકભાઈ છે બધા, અને આપણે રેડી થઈ ગયા. અત્યાર સુધી તો કંટાળા લેતા હતા, કારણ કે ભાઈ ના હોય તો હું મજા કરી. પછી અત્યારે આવી ગયો જો હોમ થિયેટરને ચડાવ્યું, પતંગ ચગાવશે તો મોજ કરશું આપણે, કેમ કે કોપીરાઇટ આવે એટલે બહુ ના લઈ શકે. પણ મેં કીધું હાલો ને ચાલુ તો કરી દઉં. તો ફાઇનલી મિત્રો જો પતંગ ચગાવે છે, એક કાપીને એમાં અમારી કપાઈ ગઈ. જો હાર્દિકભાઈ હવે બીજી પતંગ ચગાવે છે. બાકી હવે એટલી બધી પતંગ તો ચગતી નથી, જો થોડી ઘણી હે. બપોર પછી કદાચ વધે તો વધે એવું લાગે છે. હાલો પતંગ ચગાવ. Much later. ફાઇનલી મિત્રો બપોર પછીના થઈ ગયા છીએ 4:10, અને આપણે વ્લોગ જોવા છે. અને જો મમ્મી હમણાં ઉઠી, અને ઉઠીને જો એટલા ઢગલો એક કપડાં સંકલવાના હે નહીં મમ્મી? કેમ કે મેં હે ને વાસણ ઉટકી નાખ્યા, તો હજી કપડાં સુકવવાના બાકી છે, તો આપણે એ કામ કરી નાખશું.
પછી હજી વ્લોગ તો હે ને 2 દિનો કન્ટિન્યુ કરવો જશે જે કાલે આપણે ખરીદી કરી અને આ જે ઉત્તરાયણ છે એ નકર આપણું કંઈ ભેગું થવાનું હે નહીં. અને કલેજો ગયો તો પાણી વારવા પણ એના બાય લક ચાન્સ શું કહેવાય જે કહેવાય ઈ કે એને ત્યાં હે ને લાઇટ પણ નથી અને ખબર નહીં કેમ કે કંઈ ઘઉં આવ્યા પવનના હિસાબે ઢળી જાય ને એટલે અને લાઇટે વહી ગઈ છે એટલે એ વળી પાછો આવે છે ને કે હાલો આવીને પતંગ ચગે ને હાર્દિકભાઈ ને એ બધે જો ઉપર હે ને અગાસી હે ને પતંગ ચગાવે છે તો સારું હાલો કન્ટિન્યુ. હા આપણે હે ને મસ્ત મજાની જો આ કુર્તી પહેરીને એ પણ આપણે લીધી છે પણ એ આપણે હે ને ડિટેલમાં હે ને થોડીક વાર રહીને બતાવીએ કારણ કે મમ્મી કામ કરી લે એ પછી તમને બતાવીએ. વાગી ગયા છે 6:45 અને બધા અગાસીથી નીચે ઉતરી ગયા છે અને આપણે બતાવીએ છીએ આપણા શૂઝ પછી આપણે બીજું બધું બતાવીએ કારણ કે બીજા બધે હે ને બિઝી છે એટલે કોઈ વિડીયો ઉતારવામાં મદદ નથી કરતું મિત્રો. શું કરવું તો જો ટાણા 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 તો જો આવા કંઈક આપણા શૂઝ છે એ રહ્યા મને તો બહુ ગમ્યા મિત્રો અને ભાભી માટે એક કપડાની જોડી લીધેલી છે અને આપણે મસ્ત મજાના એવા કપડાં પહેર્યા દેખાય તો સારું છે. વેઇટ મિત્રો હમણાં है ना હું बनाऊँ नहीं खबर नहीं पड़ती तो देखो गाइस इस तरह हमारे कपड़े हैं मेरे को तो अच्छे लग रहे थे इसलिए मैंने ले लिया. आमे पण मित्रों મળતું હોય તો ના ના પડે ગમે એવું હોય ને લઈ લેવાય